નમસ્કાર મિત્રો, વેલકમ ટુ વેબ સંકુલ. વેબ સંકુલના પ્લેટફોર્મ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર 500 પોલીસ એપિસોડ 6 ની અંદર આપણે પોલિટીના અનેક પ્રશ્નો, અનેક સવાલો સાથે અને સાથે સાથે રિવિઝનના ટોપિકની અંદરથી આપણે શરૂઆત કરીશું, જેની અંદર 10 મુખ્યત્વે ટોપિક આપણે જોવાના છે અને રિવિઝનની રીતે સારામાં સારી રીતે એને વાંચી શકે, સારામાં સારી રીતે એને તૈયાર કરી શકે એ પ્રમાણે આપણે આ 10 ટોપિકનું સરસ મજાનું રિવિઝન કરવાનું છે. તો ચલો વધારે વેટ નથી કરતા, આપણે લેક્ચરની શરૂઆત કરીએ. લેક્ચરની શરૂઆત કરતા પહેલા આપણી ઉત્તરાયણ ઓફર, તમે જાણો છો એ પ્રમાણે આજે ઉત્તરાયણનો દિવસ છે. ઉત્તરાયણના દિવસ નિમિત્તે આ વેબ સંકુલની અંદર આ ઓફર યાદ રાખજો, આજે રાત્રે 12 વાગ્યા સુધી આ ઓફર વેલિડ રહેશે. ઉત્તરાયણ ઓફર જેની અંદર 60% ઓફ છે. 60% ઓફ નિમિત્તે કાઇટ 60 પ્રોમો કોડનો યુઝ કરીને તમે પીએસઆઈ કોન્સ્ટેબલના પ્લાનર કોર્સ સાથે સાથે યાદ રાખવાનું છે, તમારે આ કાઇટ 60 પ્રોમો કોડનો યુઝ કરવો પડશે. કાઇટ 60 પ્રોમો કોડ નો યુઝ કરીને તમને જે પ્રાઇસ બતાવે છે, જેમ કે અહીંયા લખેલી હશે 4500, તો અહીં ડાયરેક્ટલી કાઇટ 60 પ્રોમો કોડ યુઝ કરીને 1800, 6500 થી 2600, 9500 થી 3800. પણ આ ઓફરનો લાભ મેળવવા માટે યાદ રાખજો, કાઇટ 60 પ્રોમો કોડ યુઝ કરીને તમે ઓફરનો લાભ મેળવી શકો છો. અને બીજો એક પણ પ્રશ્ન થાય કે સાહેબ આવનારી કોન્સ્ટેબલની પરીક્ષામાં કઈ બુક વાંચવી, તો એના માટે વેબસંકુલ દ્વારા પાર્ટ એ અને પાર્ટ બી માટે સરસ મજાની બુક ડિઝાઇન કરવામાં આવી છે. આ બુકની અંદર હાલમાં 50% ઓફ છે. કુરિયર ચાર્જ સાથે તમને આ બુક 550 રૂપિયામાં અવેલેબલ થઈ જશે. તમારા ઘર સુધી 550 રૂપિયામાં પહોંચી જશે. અને તો યાદ રાખજો, આ ઓફરનો લાભ મેળવવા માટે પ્રોમો કોડ પણ યુઝ કરી શકો છો. સાથે સાથે કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ છે તો અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે, એના ઉપરથી માહિતી તમે મેળવી શકો છો. શરૂઆત કરીએ આજના ટોપિકની. તો આજનો ટોપિક છે સૌથી પહેલો રાજ્યપાલનો ટોપિક. તો સમજી લે રાજ્યપાલના ટોપિકમાં કઈ કઈ બાબતો છે. સૌથી પહેલા તો રાજ્યપાલનું આર્ટિકલ 153 શું જોવા મળે છે? રાજ્યપાલનું પદ જોવા મળશે. રાજ્યપાલનું પદ તો સામાન્ય રીતે શું હોય છે રાજ્યપાલની અંદર, કે પ્રત્યેક રાજ્યમાં એક રાજ્યપાલ હોવા જોઈએ. પ્રત્યેક રાજ્યની અંદર એક રાજ્યપાલ હોવા જોઈએ. પરંતુ અમુક રાજ્યોમાં 2 અથવા તો 2 થી વધારે રાજ્યોમાં એક રાજ્યપાલ પણ હોઈ શકે છે. અહીંયા સામાન્ય સ્થિતિમાં પ્રત્યેક રાજ્યમાં એક રાજ્યપાલ, પરંતુ 2 કરતા 2 થી વધુ રાજ્યોમાં જો એક રાજ્યપાલ નિમવા પડે તો એની પણ જોગવાઈ છે. અને એ જોગવાઈ કયા સુધારામાં કરવામાં આવી હતી? તો 7મો સુધારો. 7મા સુધારામાં કહેવામાં આવ્યું હમ સાથ સાથ હે, એટલે કે 2 અથવા તો 2 થી વધુ રાજ્યો માટે પણ એક રાજ્યપાલની જોગવાઈ. તો આર્ટિકલ 153 શું જોવા મળે છે? રાજ્યપાલનું પદ જોવા મળે છે. એના પછી આર્ટિકલ 154 શું જોવા મળે છે? રાષ્ટ્રપતિની સત્તા 53 ની અંદર. એ જ પ્રમાણે જો અહીંયા છે ને, હંમેશા રાષ્ટ્રપતિ રાજ્યપાલને કમ્પેરિઝન કરીને જ તમારે વાંચવાનું. એવું હોય તો અહીંયા હું રાષ્ટ્રપતિના આર્ટિકલ લખી દઉં છું, તમને ઓટોમેટિકલી યાદ રહી જાય. રાષ્ટ્રપતિ માટે આર્ટિકલ 52 પદ, 53 સત્તા, 54-55 રાષ્ટ્રપતિની ચૂંટણી. અહીંયા હું લખી દઉં પદ, સત્તા. હું અહીંયા લખું છું પ્રેસિડન્ટ, એટલે કે રાષ્ટ્રપતિના આર્ટિકલ. ઓકે, આ બંનેમાં શું આવશે? આ બંનેમાં ચૂંટણી. 56 શું આવશે? કાર્યકાળ. 57 ફરી સત્તા, એટલે કે પુનઃ ચૂંટાવાની યોગ્યતા. 58-59 લાસ, એટલે કે લાયકાત એન્ડ શરતો. અને 60 શું આવશે? 60 આવશે શપથ. 61 મહાભિયોગ. ડન. ચલો, તો અહીંયા સમજો 53 શું આવી ગયું? 53 ની અંદર પદ. 54 અહીંયાથી એક આર્ટિકલ વધારે, રાજ્યપાલનું એક આર્ટિકલ વધારે. ક્યાં સુધી? 56 સુધી. રાષ્ટ્રપતિના એક આર્ટિકલ વધારે રહેશે 56 સુધી. 56 બંને ઇક્વલ આવી જશે. 56 બંનેનો શું હશે? કાર્યકાળ હશે. જોઈ લઈએ 54 ની અંદર રાજ્યપાલની સત્તા છે. રાજ્યપાલ પાસે કઈ શક્તિઓ છે એના કરતા હું તમને એ યાદ રખાઈશ કે કઈ શક્તિઓ રાષ્ટ્રપતિ પાસે છે પરંતુ રાજ્યપાલ પાસે નથી. તો શક્તિઓ તમારે ખાસ યાદ રાખવાની. શક્તિઓની અંદર સૌથી પહેલા લશ્કરી શક્તિ. લશ્કરી સત્તા જે રાજ્યપાલ પાસે નથી હોતી પરંતુ રાષ્ટ્રપતિ પાસે હોય છે. બીજું આપાતકાલીન.
આપાતકાલીન એટલે કટોકટી ધરાવતી સત્તા, કટોકટીને જાહેર કરવી, કટોકટીનો અંત કરવો, આ બધું રાષ્ટ્રપતિના હાથમાં હોય છે, રાજ્યપાલના હાથમાં નથી હોતું. પછી આવશે રાજદ્વારી શક્તિ, ડિપ્લોમેટિક પાવર, એટલે કે વિદેશી રાજદૂતની નિમણૂક કરવા. ભારત દેશ કોઈ બીજા દેશ સાથે સંધિ કરે તો તેમાં રાષ્ટ્રપતિના હસ્તાક્ષર હોય છે, તો એ બધી બાબતોમાં રાજ્યપાલ પાસે પાવર જોવા નથી મળતો. એટલે 3 બાબતો એવી છે જેની અંદર રાજ્યપાલ પાસે પાવર નથી, રાજ્યપાલ પાસે શક્તિ નથી. કોના કરતા? રાષ્ટ્રપતિ કરતા. બીજું, માફી આપવાની સત્તા રાષ્ટ્રપતિની છે, પરંતુ મૃત્યુદંડ અને ફાંસીના કેસમાં સંપૂર્ણ માફી રાજ્યપાલ આપી શકે નહીં. સંપૂર્ણ માફી ના આપી શકે. હા, એની સજામાં ઘટાડો કરી શકે, સજામાં પરિવર્તન કરી શકે, પરંતુ સંપૂર્ણ માફી આપવાની સત્તા રાજ્યપાલ પાસે નથી. તો એક રિવિઝનમાં આ યાદ રાખજો. પછી આવે છે 55, ઉપરથી એક આર્ટિકલ વધારે, બરાબર. તો રાજ્યપાલને શું કરવામાં આવે છે? રાજ્યપાલને નિમણૂક. રાજ્યપાલનું ઇલેક્શન નથી થતું, રાજ્યપાલને નિમણૂક કરવામાં આવે છે. કોના દ્વારા? તો રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલને નિમણૂક કરવામાં આવશે. કયા આર્ટિકલ મુજબ? 155 આર્ટિકલ મુજબ. એના પછી 56 અબ તક 56, જ્યાં સુધી 56 છે ત્યાં સુધી, ટૂંકમાં જ્યાં સુધી કાર્યકાળ છે ત્યાં સુધી છાપશે. તો અહીંયા પણ કાર્યકાળ કેટલા વર્ષનો આવશે? સામાન્ય રીતે 5 વર્ષનું. સામાન્ય રીતે 5 વર્ષનું, પરંતુ એના કરતા પણ સારો જવાબ જો આપવો હોય તો કહી શકાય રાષ્ટ્રપતિની મરજી મુજબ. ત્યાં સુધી રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી રાજ્યપાલ રહેશે. ટૂંકમાં રાષ્ટ્રપતિની મરજી મુજબનો હોદ્દો ધરાવે છે રાજ્યપાલ. એના પછી લાયકાત. રાજ્યપાલ બનવાની લાયકાત શું હોવી જોઈએ? લાયકાત તો બધીમાં કોમન છે, ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, ઉંમર કેટલી હોવી જોઈએ? 35 વર્ષ કે તેથી વધુની ઉંમર ધરાવતા હોવા જોઈએ, લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, કોઈ પણ ગૃહના સભ્ય ના હોય. લાયકાત બંનેમાં કોમન, બંનેમાં 35 વર્ષ, અહીંયા પણ 35 વર્ષ, અહીંયા પણ. શરતોમાં 2 જ શરતો. સામાન્ય રીતે લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ, કોઈ પણ ગૃહના સભ્ય ના હોતા. લાયકાત આમાં પણ કોમન છે. એક બીજી વસ્તુ તમે નોટિસ કરી શકો, 56 પછીના જે કાર્યકાળ છે એના કરતા આમાં 1 માઇનસ કરીને ચાલવાનું. જેમ કે અહીંયા 58માં લાયકાત આવે તો અહીંયા લાયકાત શેમાં આવશે? 1 માઇનસ કરીને 157માં લાયકાત. અહીંયા 59માં શરતો આવે, જ્યારે અહીંયા શરતો શેમાં આવશે? 158માં. 56 પછીના આર્ટિકલમાં 1 માઇનસ કરવાનું રાજ્યપાલમાં, અને 56 પહેલાના જે આર્ટિકલમાં રાજ્યપાલમાં 1 પ્લસ કરવાનું રહેશે. 1 એટલે આગળ 1 લખવાનું થશે, પાછળ 1 પ્લસ કરી દેવાનું થશે. એના પછી શપથ કોણ લેવડાવે? તો હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ત્યાં કોણ લેવડાવતું હતું? ત્યાં રાષ્ટ્રપતિમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ. ક્લિયર? તો રાજ્યપાલની અંદર ફરી એકવાર દરેક વસ્તુ યાદ રહી જાય એવી છે. રાજ્યપાલના પદમાં 53માં પદ છે, 54 ની અંદર શું આવે? 54 માં સત્તા, 55 એમની નિમણૂક, 56 એમનો કાર્યકાળ, 57 ની અંદર. હવે જો 57 ફરી સત્તા અહીંયા નહીં આવે, કારણ કે ફરી સત્તા ધારણ નથી કરતા, ફરી ચૂંટાતા નથી, એમને તો નિમણૂક કરવામાં આવે છે. આ તો કોના માટે છે? 57 પુનઃ ચૂંટાવા માટે. હવે ચૂંટાતા જ નથી, તો પછી આર્ટિકલ 57 પુનઃ ચૂંટાવાની યોગ્યતા ના હોઈ શકે, કારણ કે ઇલેક્શન થતું નથી, આમને નિમણૂક કરવામાં આવે છે. 57માં શું આવે? લાયકાત. 58માં શરતો, 59માં શરતો. બસ. તો રાજ્યપાલમાં આટલા પોઈન્ટ તમારે યાદ રાખવાના. ઓકે, ચલો એના પછી નેક્સ્ટમાં આપણે જોઈ લઈએ વિધાનસભા. સૌથી પહેલા વિધાનસભા અને વિધાન પરિષદ. વિધાનમંડળના 2 ગૃહો છે, એક છે વિધાનસભા અને બીજું છે વિધાન પરિષદ. એમાંથી નીચલું ગૃહ કહેવાય છે, લોકસભા જેવું ગૃહ છે, એ કયું છે? વિધાનસભા. તો જોઈ લઈએ વિધાનસભાની અંદર. તો વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હોય? વિધાનસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી? તો મહત્તમ 500, ઓછામાં ઓછી કેટલી? 60. ઓછામાં ઓછી કેટલી? 60 સભ્ય સંખ્યા હોય છે. આ વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો? તો વિધાનસભાનો કાર્યકાળ છે 5 વર્ષનો. પરંતુ 5 વર્ષ પહેલા પણ આનું વિસર્જન થઈ શકે છે. રાજ્યપાલ વિસર્જન કરવા માંગે તો. એના પછી આમની યોગ્યતા. વિધાનસભાના સભ્ય બનવું હોય તો શું યોગ્યતા હોવી જોઈએ? તો લોકસભાના જેવી યોગ્યતા. જેમ કે ભારતના નાગરિક, ઉંમર કેટલા વર્ષ? 25 વર્ષ કે તેથી વધુની ઉંમર હોવી જોઈએ. નાદાર, અસ્થિર, દેવાળિયા મગજનો ના હોવો જોઈએ. એના પછી ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષની આપણે વાત કરીએ તો ગુજરાતની વિધાનસભાની કેટલી સીટો છે? 182. 182 સીટો છે. હવે આ 182 સીટોમાં પ્રથમ અધ્યક્ષ તરીકે હતા કલ્યાણજી મહેતા અને પ્રથમ કાર્યકારી અધ્યક્ષ તરીકે હતા મનુભાઈ પાલકીવાલા. એક
ફેક્ટ બેઝ વસ્તુ છે, કદાચ તમને પરીક્ષામાં પૂછે પણ જાય તો યાદ રાખજો. પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કલ્યાણજી મહેતા. અને પ્રથમ કાર્યકારી જો તમને પૂછાય તો કોણ હતો? મનુભાઈ પાલકીવાલા. હવે આ જે વિધાનસભા છે, આ વિધાનસભાના સભ્યોની સંખ્યા મેં અહીંયા લખી 500 થી લઈને 60. તો રાજ્યો વાઇઝ સભ્ય સંખ્યા અલગ અલગ હોઈ શકે. જેમ કે ગુજરાતની કેટલી કીધી? 182. હવે 182 ક્યાંથી આવ્યો? ટૂંકમાં વિધાનસભાનું ઇલેક્શન કેવી રીતે થાય? તો વિધાનસભાનું ઇલેક્શન પ્રત્યક્ષ રીતે થાય. પ્રત્યક્ષનો મતલબ શું થાય? કે લોકો દ્વારા ચૂંટવામાં આવે. શું કરવામાં આવે? લોકો દ્વારા ચૂંટવામાં આવે છે. અને આ જે વિધાનસભા તેનું કોરમ કેટલું હોય છે? કોરમ એટલે કેટલી સભ્ય સંખ્યા હોય તો ગૃહની કાર્યવાહી આગળ વધે. તો કોરમ છે 1/10 અથવા 10. 1/10 અથવા તો 10, જે વધુ હોય તે. હવે 10% નથી, 1/10 અથવા તો 10 જે વધુ હોય. 10 સંખ્યા હોય તો એ સાહેબ ગૃહની કાર્યવાહી આગળ વધે. બિલકુલ વધે. કારણ કે તમે વિચાર કરો, સિક્કિમમાં વિધાનસભાની 32 સીટો. કેટલી? 32. હવે જો 32 ના 1/10 કરો તો 3 જણા થાય. 3 જણા કેમનું બિલ પસાર કરવું? 3 જણા કેમની કાર્યવાહી આગળ વધારી? તો સિક્કિમ માટે મિનિમમ 10 તો હોવા જોઈએ. એટલા માટે 10 અથવા તો 1/10 કરવાના, જે વધારે થાય એ એનો કોરમ થશે. શું થશે? કોરમ. જો વિધાનમંડળ તમને જોવા મળે છે આર્ટિકલ 168 માં. 169 માં તમને જોવા મળે છે કે વિધાન પરિષદની રચના કેવી રીતે કરી શકાય, વિધાન પરિષદનો અંત કેવી રીતે થાય, એની ચર્ચા વિધાનસભા આર્ટિકલ 170 માં, વિધાન પરિષદ 171 માં તમને જોવા મળશે. છેલ્લે આપણે આ ચારે મુદ્દાને સમજી લઈશું. 168, 169, 170 અને 171. ઓકે, તો આ થઈ ગયું વિધાનસભાની અંદરથી મુદ્દાઓ યાદ રાખવાના કે વિધાનસભાના સભ્ય બનવું હોય તો કેટલી લાયકાત જોઈએ, શું લાયકાત જોઈએ, કેટલા વર્ષની ઉંમર હોવી જોઈએ, વિધાનસભાનો કાર્યકાળ કેટલા વર્ષનો છે, વિધાનસભાની સભ્ય સંખ્યા કેટલી હોય તો ખાસ યાદ રાખવાનું 500 થી 60. ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ કેટલી છે? 500. પણ પરંતુ અમુક રાજ્યોમાં અપવાદરૂપ છે, જેમ કે સિક્કિમ છે જેમાં 60 કરતા પણ ઓછી છે, ગોવા છે, અને આ બધા રાજ્યો શું છે? 60 કરતા પણ ઓછી સંખ્યા ધરાવે છે. એ અપવાદરૂપ છે. ચલો એના પછી આપણે વાત કરીએ વિધાન પરિષદ વિશે. તો જોઈ લઈએ વિધાન પરિષદની અંદર સૌથી પહેલા વિધાન પરિષદની સભ્ય સંખ્યા કેટલી, ત્યાં કેટલી હતી, અહીંયા કેટલી હતી. એના પહેલા એક મુદ્દો આપણે સમજી લઈએ કે વિધાન પરિષદની રચના અને નાબૂદી. કોઈ રાજ્યમાં જો વિધાન પરિષદની રચના કરવી હોય, વિધાન પરિષદની નાબૂદી કરવી હોય તો કેવી રીતે થઈ શકે? તો એના માટેનું એક આર્ટિકલ છે, આર્ટિકલ 169. કયો આર્ટિકલ? 169. 169 શું કહે છે કે કોઈ રાજ્યમાં વિધાન પરિષદ બનાવે તો કેવી રીતે બની શકાય? તો સૌથી પહેલા જે તે રાજ્યની વિધાનસભા એક બિલ આવશે અને આ બિલમાં 2/3 ની બહુમતી, 2/3 બહુમતીથી પસાર કરશે. એના બાદ આ બિલ ક્યાં જાય? સંસદમાં સાદી બહુમતીથી પસાર થઈ જાય તો એ રાજ્યમાં વિધાન પરિષદ બની શકે. તો સાહેબ એવા કેટલા રાજ્યો છે હાલમાં? તો એવા 6 રાજ્યો છે જેની અંદર વિધાન પરિષદ છે. જેમ કે સૂત્ર છે, આપણે સૂત્ર આપેલું પણ છે, KTM આવું. કયું આવું? KTM આવું. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, બિહાર અને ઉત્તર પ્રદેશ. હવે અહીંયા બે બાબતોમાં કન્ફ્યુઝન થશે, સાહેબ અહીંયા મધ્યપ્રદેશ લેવું કે મહારાષ્ટ્ર લેવું? તો એ પણ યાદ રાખવી જોજો. તો ઓલરેડી 2 પ્રદેશો આપણે આવી ગયા છે, આંધ્રપ્રદેશ આવી ગયું છે, ઉત્તર પ્રદેશ આવી ગયું. બધા પ્રદેશો આપણે ભેગા નથી કરવાના. એ રીતે તમે યાદ રાખજો. અહીંયા મહારાષ્ટ્ર કયો આવે છે? મહારાષ્ટ્ર. KTM આવું. કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશ. તો જે રાજ્યોમાં વિધાન પરિષદ છે એ 6 એવા રાજ્યો છે જેમાં વિધાન પરિષદ છે. વિધાન પરિષદની રચના કેવી રીતે થાય? તો જે તે વિધાનસભા 2/3 ની બહુમતીથી બિલ પસાર કરશે. એ બિલ ક્યાં મોકલશે? એ બિલ સંસદમાં મોકલશે. સંસદની અનુમતિ મળે ત્યારે એ રાજ્યમાં શું થાય? વિધાન પરિષદની રચના કરી શકાય. સાહેબ તો તમે રચનાની વાત કરી. માની લો કે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ છે, એનો અંત કરવો હોય તો અંત કરવા માટે પણ આ જ પ્રોસિજર. જે તે વિધાનસભા બિલ લાવશે, 2/3 ની બહુમતી, સંસદમાં સાદી બહુમતી મળે, એના બાદ જ આનો અંત આવે. સમજાયું? તો એક મુદ્દો તમારે યાદ રાખવાનો છે. બીજી વસ્તુ, વિધાન પરિષદનો કાર્યકાળ કેટલા વર્ષનો? તો વિધાન પરિષદ કાયમી ગૃહ હોય છે, એનો કાર્યકાળ નથી હોતો, પરંતુ દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય. કેટલા સભ્યો? 1/3 સભ્યો નિવૃત્ત થતા હોય છે. કેટલા વર્ષે? દર 2 વર્ષ. ડન. હવે આની સભ્ય સંખ્યા કેટલી? કે કોઈ રાજ્યમાં વિધાન પરિષદ હોય તો એની સભ્ય સંખ્યા કેટલી હોય? તો સમજો
ઓછામાં ઓછી 40, ઓછામાં ઓછી કેટલી 40, અને વધુમાં વધુ કેટલી લેવાની, તો વધુમાં વધુ વિધાનસભાના 1/3 થી વધારે નહીં. હવે સાહેબ એ પ્રશ્ન થાય કે વિધાનસભાના 1/3 એટલે શું? પાછું એક્ઝામ્પલ તરીકે 40 તમને ખબર પડી ગઈ, ઓછામાં ઓછી કેટલી લેવાની? ઓછામાં ઓછી 40. વધુમાં વધુ તમે કેટલી લઈ શકો? તો વધુમાં વધુ જે તે વિધાનસભાની જે સંખ્યા એના 1/3 કરી નાખવાનું. સમજાયું? એક્ઝામ્પલ તરીકે સમજો, ગુજરાતની વિધાનસભાની સીટો કેટલી? 182. આપણે એપ્રોક્સિમેટલી સમજવા માટે 180 લઈએ. 180 ના 1/3 કરો, કેટલા થાય? 60. એટલે કાલે ઉઠીને જો ગુજરાતમાં વિધાન પરિષદ બને ને તો 60 61 કરતા વધારે સીટો ન હોવી જોઈએ, 40 કરતા ઓછી સીટો ન હોવી જોઈએ. તો એનો મતલબ વિધાન પરિષદની સભ્ય સંખ્યામાં ઓછામાં ઓછી સીટો આપેલી છે, પણ વધુમાં વધુ સીટો કોના ઉપર ડિપેન્ડિંગ છે? તો વધુમાં વધુ સીટો વિધાનસભા ઉપર ડિપેન્ડિંગ રહેલી છે. તો અહીંયા શું આવશે? 1/3 થી વધુ. સમજાયું? એના પછી યોગ્યતામાં શું આવે? ભારતના નાગરિક. અને જો વિધાન પરિષદના સભ્ય બનવું હોય તો રાજ્યસભામાં કેટલા વર્ષ હતા? એવું વિધાન પરિષદમાં આવશે 30 વર્ષની ઉંમર. અને અસ્થિર મગજ દેવાડ્યું તો એ કેમ ના હોવું જોઈએ? હા, તો આખી વિધાનસભા રવાડે ચડાવે. એટલે વિધાન પરિષદની અંદર કોઈ જગ્યાએ વિધાન પરિષદ હોય, લોકસભા હોય, રાજ્યસભા હોય તો અસ્થિર મગજ દેવાળીઓ ન હોવા જોઈએ. હવે પ્રશ્ન એ થાય કે આના સભ્યો ક્યાંથી આવશે? વિધાનસભામાં તો આપણે લોકો દ્વારા ચૂંટીને મોકલતા હતા, હવે આ સભ્યો ક્યાંથી આવશે? તો આમનું એક મતદાર મંડળ હશે, એ મતદાર મંડળ દ્વારા ઇલેક્શન કરીને સભ્યોને મોકલવામાં આવશે. હવે આ મતદાર મંડળમાં કયા કયા મેમ્બર્સ હોય છે? તો જો સિમ્પલ યાદ રાખવું કે 3 લખેલું છે ને, તો 3માં આવશે રાજકારણ. એટલે 3 ચોપડી સુધી રાજકારણ આવે. જેમ કે વિધાનસભાના મતદાર, વિધાનસભામાં કોણ હોય? રાજકારણ. પછી સ્થાનિક સ્વરાજ એટલે પંચાયતો, નગરપાલિકાના એના સભ્યો, એના મતદાર મંડળમાંથી કેટલા ચૂંટાતા હોય? 1/3. તો 1/3 વિધાનસભાના મતદાર મંડળમાંથી, 1/3 પંચાયત નગરપાલિકાના મતદાર મંડળમાંથી. 3 ચોપડી અહીંયા પૂરી. પછી ભણેલા લોકો એટલે કે 12 ચોપડી ભણેલા. તો 12 ચોપડી ભણેલામાં કોણ આવે? તો શિક્ષક આવે, ગ્રેજ્યુએટ આવે. તો 1/12માં શું આવે? શિક્ષકોનું મતદાર મંડળ. પણ શિક્ષકો કયા? તો શિક્ષકો માધ્યમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના. એના પછી 1/12 સ્નાતક એટલે ગ્રેજ્યુએટ થયેથી એમને 3 વર્ષ થયેલો હોવું જોઈએ, એમનું મતદાર મંડળ હોય છે. એના બાદ 1/6 એટલે કે મિક્સ હોય, આમાં જો ભણેલા પણ હોય, ના પણ હોય, તો 1/6 મેમ્બરને રાજ્યપાલ દ્વારા નિમણૂક કરવામાં આવશે. તો એનો મતલબ એવો થયો કે 5/6 ભાગ કરીએ આના, 5/6 એ ચૂંટાયેલા મેમ્બર હોય છે. જો 1/6 કેટલા મેમ્બર હોય છે? નિમાયેલા મેમ્બર હોય છે. નિમવાનું કોના હાથમાં? તો એ છે રાજ્યપાલના. રાજ્યપાલ કેવી રીતે નિમશે? તો રાજ્યપાલ કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા, સહકારી પ્રવૃત્તિ, કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિ ક્ષેત્રે નિમશે. ક્લિયર? તો અહીંયાથી આ મુદ્દાઓ યાદ રાખવાના છે. યાદ રાખજો, વિધાન પરિષદની સભ્ય સંખ્યા કેટલી થાય અને વિધાન સભાની સભ્ય સંખ્યા કેટલી થશે. વિધાન પરિષદની રચના કેવી રીતે કરી શકાય, વિધાન પરિષદની અંદર વિધાન પરિષદના સભ્ય બનવાની યોગ્યતા શું હોઈ શકે, કયા રાજ્યોમાં વિધાન પરિષદ છે, અને રચના, નાબૂદી તમામ બાબતોને તમારે યાદ રાખવાની છે. ચલો, એના પછી એક બીજો હોદ્દો એટલે કે આપણા મુખ્યમંત્રીનો હોદ્દો. તો સમજી લે, જે રીતે વડાપ્રધાન હતું સેમ એ જ પ્રમાણે શું આવશે? મુખ્યમંત્રી. મુખ્યમંત્રીને તમારે 2 મેજર આર્ટિકલ યાદ રાખવાના, એક 163, બીજો આવશે 164. ત્યાં કયો હતો? 74 અને 75. એટલે કે વડાપ્રધાનમાં હતું 74 75, અહીંયા શું આવશે? 163 164. સૌથી પહેલા મંત્રીઓ બનવા માટેની લિમિટેશન છે. મંત્રીઓ બનવા માટે વિધાનસભાના 15% વધુ ન હોવા જોઈએ અને 12 થી ઓછા ન હોવા જોઈએ. મંત્રીઓ કેટલા હોઈ શકે રાજ્યોની અંદર? તો 15%. 15% થી વધારે નહીં અને 12 થી ઓછા નહીં. 12% નહીં, 12 સંખ્યાની વાત છે, 12 થી ઓછા નહીં. અને એવું કયા સુધારામાં કહેવામાં આવ્યું? તો એવું કહેવામાં આવ્યું 91મો સુધારો 2003 કે મંત્રીઓ બનવા છે તો મંત્રીઓ બનવા 15% થી વધારે નહીં લેવાના અને 12 થી ઓછા નહીં રાખવાના. તો એ 91મા સુધારામાં નક્કી કરવામાં આવ્યું છે. અને કોઈ ગૃહનો સભ્ય ન હોય તો પણ એ 6 મહિનામાં મંત્રી બને, 6 મહિના સુધી મંત્રી રહી શકે છે. 6 મહિના પછી એને ગૃહનો સભ્ય બનવું પડશે. તો ન બની શકાય એ કેસમાં એમને રાજીનામું પણ આપી દેવું પડશે એ પદ ઉપર. હવે સમજો,
163 શું કહે છે? 163 કહે છે કે રાજ્યપાલની સહાયતા માટે એક મંત્રી પરિષદ હશે. રાજ્યપાલની સહાયતા માટે એક શું હશે? મંત્રી પરિષદ. મેં તમને જણાવ્યું એ મંત્રી પરિષદની સભ્ય સંખ્યા કેટલી? તો વિધાનસભાના 15% વધુ નહીં અને 12 ઓછા નહીં. ડન. ઓકે. એના પછી આવે છે નેક્સ્ટ આર્ટિકલ 164. 164 શું કહે છે કે જે મંત્રીઓ છે, મંત્રીઓની નિમણૂક કોણ કરે, પગાર ભથ્થા શું હોય, એ બાબતો. તો મંત્રીઓની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ કરશે. પણ કોને કહેવા મુજબ? તો મુખ્યમંત્રીની સલાહ મુજબ. મુખ્યમંત્રી જેને સલાહ આપે કે ભાઈ મારે આ શિક્ષણ મંત્રી જોઈએ છે, મારે આરોગ્ય મંત્રી જોઈએ છે, મારે આ ગૃહમંત્રી જોઈએ છે, તો મુખ્યમંત્રી નક્કી કરશે. અને મુખ્યમંત્રીના અહેવાલ બાદ, મુખ્યમંત્રીના લિસ્ટ બાદ રાજ્યપાલ શું કરશે? રાજ્યપાલે એ મંત્રીને એ મંત્રાલયનું ખાતું સોંપી દેશે. એના પછી લાયકાત શું હોવી જોઈએ? તો ઉંમર હોવી જોઈએ 25 વર્ષ, ભારતના નાગરિક હોવા જોઈએ, કોઈ પણ ગૃહના સભ્ય હોવા જોઈએ. જો ન હોય તો 6 મહિનામાં કોઈ પણ ગૃહના સભ્ય બનવું ફરજિયાત છે. આ લાયકાતો મંત્રીઓ માટે પણ ખરી અને મુખ્યમંત્રી માટે પણ ખરી. શપથ કોણ લેવડાવશે? રાજ્યપાલ અથવા તો એમના દ્વારા નિમણૂક કોઈ સભ્ય દ્વારા શપથ લેવડાવવામાં આવશે. કોને શપથ લેવડાવવામાં આવશે? તો મંત્રીઓને. એના પછી ખાસ યાદ રાખજો, મંત્રીઓ 2 પ્રકારના શપથ લેતા હોય છે. એક પોતાના પદના શપથ લેતા હોય છે અને બીજા ગોપનીયતાના શપથ લેતા હોય છે. કયા? ગોપનીયતાના. એટલે કે મંત્રીઓની અંદર જે બેઠક થાય છે, અમુક માહિતી જે ખાનગી હોય, કોન્ફિડન્શિયલ માહિતી હોય, એને બહાર નહીં જવા દે, તો એ ગોપનીયતા પણ શપથ લેતા હોય છે. કાર્યકાળ ક્યાં સુધી હોય છે મંત્રીઓનો? જ્યાં સુધી વિધાનસભામાં એમની બહુમતી છે ત્યાં સુધી મંત્રીઓનો કાર્યકાળ રહેતો હોય છે. સામાન્ય રીતે આ મંત્રીઓ રાષ્ટ્રપતિ ઉપર ડિપેન્ડિંગ રહેતા હોય છે, રાજ્યપાલ ઉપર ડિપેન્ડિંગ રહેતા હોય છે. કેન્દ્ર ઉપર વાત કરીએ તો રાષ્ટ્રપતિ, અહીંયા રાજ્યપાલ ઉપર ડિપેન્ડિંગ રહેતા હોય. દૂર કેવી રીતે કરી શકે? તો મુખ્યમંત્રીની સલાહના આધારે રાજ્યપાલ મંત્રીઓને દૂર કરી શકે છે. મુખ્યમંત્રી કહી દે કે આ મંત્રી મારે નથી જોતા, એની પાસેથી ખાતું છીનવી લો, તો મુખ્યમંત્રી સલાહ આપે તો રાજ્યપાલ તરત એક્શન લેશે કે ઠીક છે ભાઈ, મુખ્યમંત્રીની ઈચ્છા, તમને મુખ્યમંત્રી આપ્યું તો મુખ્યમંત્રી લઈ પણ લેશું. તો એનો મતલબ મુખ્યમંત્રીની સલાહથી રાજ્યપાલ શું કરે? રાજ્યપાલ દ્વારા દૂર કરી શકાય છે. એટલા જ માટે કહેવામાં આવે છે કે મંત્રીઓ 2 વસ્તુને જવાબદાર છે, સામૂહિક રીતે જવાબદાર અને વ્યક્તિગત રીતે જવાબદાર. તો સામૂહિક રીતે કોને જવાબદાર છે? વિધાનસભાને. કેમ વિધાનસભાને? કારણ કે જ્યાં સુધી વિધાનસભામાં બહુમત છે તો વિધાનસભા એમને દૂર નહીં કરી શકે. જે દિવસેથી બહુમત ગયું, અવિશ્વાસનો પ્રસ્તાવ વિપક્ષ લાવશે, એમને દૂર કરશે. વ્યક્તિગત જ્યાં સુધી છે રાજ્યપાલ જ એમને દૂર કરી શકે. રાજ્યપાલ સિવાય કોઈ પણ મંત્રીઓને દૂર ન કરી શકે. મુખ્યમંત્રી પણ ના કરી શકે. હા, મુખ્યમંત્રી સલાહ જરૂરથી આપશે, પણ દૂર કરવાની શક્તિ કોની પાસે? દૂર કરવાની શક્તિ રાજ્યપાલ પાસે જ છે. દૂર કરવાની શક્તિ રાજ્યપાલ પાસે જ. તો આટલા મુદ્દાઓ મુખ્યમંત્રીના યાદ રાખવાના. 163 અને 164. ક્લિયર? ચલો, તો હવે એના પછી આના પ્રશ્નો આપણે જોઈ લઈએ. નીચેનામાંથી યોગ્ય વિધાન કયા નથી? DYSO 2023 આ પ્રશ્ન પૂછાયો. સમજ કે એક રાજ્યમાં એક રાજ્યપાલ હોવા જોઈએ. 153. 56 શું આવે? 56 તમને કીધું ક્યાં સુધી છાપશો? તો નિમણૂક ના આવે. નિમણૂક તો 55 આવે. તો આ બીજું ખોટું છે. 157 ની અંદર તો જો એટલે 58 લાયકાત, તો અહીંયા શું આવવું જોઈએ? અહીંયા પણ લાયકાત આવી જાય, તો લાયકાત બરાબર છે. પછી અહીંયા શરતો, તો રાષ્ટ્રપતિમાં શરતો છે એમાં 59 તો અમારે એક માઇનસ કરીને ચાલવાનું. 158 બંને આર્ટિકલ સાથે યાદ રાખવાના, કે રાષ્ટ્રપતિનો પણ આર્ટિકલ ને રાજ્યપાલનો પણ આર્ટિકલ, તો તમને ઇઝીલી યાદ રહેશે. તો અહીંયાથી જે બીજું જે વિધાન છે એ ખોટું છે, હળહળતું ખોટું છે. અહીંયા નિમણૂક માટે શું આવે? 155 આવે. તો અહીં જવાબ શું આવશે? જવાબ આવશે માત્ર બીજું વિધાન સાચું છે. બીજું વિધાન ખોટું છે. ચલો, એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન. સંવિધાન મુજબ કયું વિધાન ખોટું છે? રાજ્યપાલ હોદ્દાની મુદત સામાન્યતઃ 5 વર્ષની હોય, તે અગાઉ પણ સમાપ્ત થઈ શકે છે. બિલકુલ સાચું. સામાન્ય રીતે 5 વર્ષની, પરંતુ છે તો રાષ્ટ્રપતિની મરજી મુજબ જ ને, એટલે રાષ્ટ્રપતિ એમને સમાપ્ત કરી શકે છે.
રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલના કયા આધારે હટાવી શકાય તેની જોગવાઈ સંવિધાનમાં નિર્ધારિત કરેલી નથી. બિલકુલ સાચું. કોઈ જોગવાઈ નિર્ધારિત કરેલી નથી કે રાષ્ટ્રપતિ રાજ્યપાલને કયા આધારે હટાવી શકે. કોઈ વ્યક્તિ એકથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં પ્રતિબંધ નથી. બિલકુલ સાચું છે. એકથી વધારે રાજ્યપાલ, બે રાજ્યોમાં એકથી વધારે રાજ્યપાલ હોઈ શકે. બે કે બેથી વધુ રાજ્યોમાં એક રાજ્યપાલ હોઈ શકે. રાજ્યપાલના રાજદ્વારી અને લશ્કરી કાર્યો સંબંધિત રાજ્ય પૂરતા મર્યાદિત હોય છે. યાદ રાખજો, આ કાર્ય છે જ નહીં એમના. હવે તમે રાજ્યમાં કે લશ્કરી કાર્યો આયા, રાજ્યમાં ક્યાં રાજદ્વારી કાર્યો આયા? રાજદ્વારી કાર્યો તો દેશથી દેશ વચ્ચે હોય, લશ્કરી કાર્યો પણ દેશથી દેશ વચ્ચે હોય. રાજ્યોમાં થોડું લશ્કર લડાવશે કે ચલો આ સાઈડ ગુજરાતનું લશ્કર આવી ગયું, આ સાઈડ મધ્યપ્રદેશનું લશ્કર આવી ગયું, બંને લડાવ. એવું ના હોય. લશ્કરી એક કેન્દ્રની વસ્તુ, કેન્દ્રનો વિષય છે. રાજદ્વારી પણ કેન્દ્રનો વિષય છે. તો અહીંયા રાજ્ય પૂરતા મર્યાદિત આવતું નથી. વિધાન ખોટું છે. રાજ્યપાલ કેટલા દિવસની મર્યાદામાં સામાન્ય વિધેયકને જે તે વિધાનસભાને પુનઃ વિચારણા માટે પરત કરી શકે? કેટલો સમય હોય રાજ્યપાલ પાસે? માની લો કે કોઈ બિલ પસાર થાય છે વિધાનસભાની અંદર, એ બિલ પસાર થઈને વિધાન પરિષદમાં ગઈ. એક્ઝામ્પલ તરીકે વિધાન પરિષદ છે. હવે પહોંચ્યું આ આપણા રાજ્યપાલ પાસે. તો રાજ્યપાલ પાસે કેટલો સમય છે આ બિલમાં વિચારણા કરવાનો? તો રાજ્યપાલ પાસે કોઈ સમય નિર્ધારણ કરેલો નથી. ભારતના બંધારણમાં ના રાષ્ટ્રપતિનો સમય નિર્ધારિત કરેલો છે, ના રાજ્યપાલનો સમય નિર્ધારિત કરેલો છે. તો અહીં જવાબ શું છે? કોઈ સમય મર્યાદા નથી. ડી આનું સાચું છે. નેક્સ્ટ, આગળનો પ્રશ્ન, રાજ્યપાલની વૈધાનિક સત્તા બાબતે કયા વિધાનો સાચા છે? વિધેયક જો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના વિરુદ્ધમાં હોય તો રાજ્યપાલ રાષ્ટ્રપતિના વિચારણા હેઠળ રાખે છે. રાજ્યપાલ રાજ્યની વિધાનસભાના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે. તો યાદ રાખજો, હંમેશા હું કહેતો આવ્યો છું, હું ફરી એકવાર કહી દઉં છું કે વિધાનસભાની શક્તિ વિધાન પરિષદ કરતા ઘણી વધારે છે. બંને ગૃહોની અંદર મડાખાંડની સ્થિતિ સર્જાવાની જ નથી, કારણ કે વિધાનસભા ઈચ્છે એ બિલને પારિત કરી શકે છે. એનો મતલબ રાજ્યોમાં ક્યારે પણ સંયુક્ત બેઠક હોતી નથી. સંયુક્ત બેઠક હંમેશા કેન્દ્રની હોય, રાજ્યની ક્યારે સંયુક્ત બેઠક ન હોય. તો અહીંયા તો શું કહે છે? સંયુક્ત બેઠક બોલે. સંયુક્ત બેઠક હોતી જ નથી, ક્યાંથી બોલાવશે? તો બીજો ઓપ્શન આપણે કેન્સલ કરી દઈએ. ત્રીજો ઓપ્શન, તે રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનને નિયુક્ત કરી શકે છે. ના, કોઈ એંગ્લો ઇન્ડિયન. હવે એંગ્લો ઇન્ડિયન પદ, તો જવાબ શું આવે? જવાબ આવે છે ફક્ત એક. પહેલું વિધાન કેવું છે? સાચું છે. નીચેના પૈકી કઈ નિમણૂકો રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ કોને કોને નિમણૂક કરશે? તો આ પણ એક સારો પ્રશ્ન છે. હવે આ બધી જે નિમણૂક કરવાની શક્તિ આવે ને, એ બધી કારોબારી શક્તિમાં આવે. કઈ શક્તિમાં? કારોબારી શક્તિ. અને આ કારોબારી શક્તિમાં મુખ્યમંત્રીને નિમણૂક કરે. તેઓ મુખ્યમંત્રીને નિમણૂક કરે અને મુખ્યમંત્રીના કહેવા ઉપર મંત્રીઓની નિમણૂક કરશે. રાજ્ય ચૂંટણી પંચને નિયુક્ત કરે. બિલકુલ વસ્તુ સાચી. તે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ એટલે કે જીપીએસસીના ચેરમેન, એમને પણ નિમણૂક કરે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલને નિમણૂક કરે, એમને પણ નિમણૂક કરે. ઉપરના ચાર હોદ્દાની નિમણૂક કોણ કરશે? રાજ્યપાલ દ્વારા જ નિયુક્ત કરવામાં આવશે. તો હોદ્દાઓ પણ યાદ રાખજો: મુખ્યમંત્રી, મુખ્ય રાજ્યના ચૂંટણી કમિશનર, રાજ્ય જાહેર સેવા આયોગ અને એડવોકેટ જનરલ. નીચેનામાંથી કઈ બાબત અંગે રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકતા નથી? ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને દૂર કરવાની બાબત હોય ત્યારે, રાજ્યના વિધાનસભાનું વિસર્જન કરવાનું હોય ત્યારે, રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જાય ત્યારે કઈ બાબતમાં રાજ્યપાલ ભલામણ ન કરી શકે? તો હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની બાબતમાં ભલામણ ન કરી શકે. કેમ ના કરી શકે? કારણ કે હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જે છે કેન્દ્ર લેવલ ઉપર થતી હોય. જેમ કે સંસદમાં બિલ લાવવામાં આવે, સંસદમાં મહાભિયોગ થાય, એના બાદ રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરવામાં આવશે. આમાં રાજ્યપાલ ક્યાંય આડે આવતા જ નથી. રાજ્યપાલને ક્યાંય લેવા દેવા નથી. તો રાજ્યપાલ શું કરો? સલાહ આપવાના છે. આખી પ્રક્રિયા કેન્દ્ર લેવલ ઉપર થતી હોય ને. તો જવાબ અહીંયા શું આવે છે? જવાબ આવે છે એ.
ઓકે, જો રાજ્યમાં બંધારણીય તંત્ર એના માટે સલાહ આપી શકે, જવાબ અહીંયા એ જ આવશે. ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટના ન્યાયાધીશને દૂર કરવા બાબતમાં રાજ્યપાલ સલાહ નથી આપતો. સી ઓપ્શન નથી આવતો, એ જવાબ સાચો છે. બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો એ ટૂંકમાં એવું કહી શકે, એના રિપોર્ટમાં લખી શકે કે રાષ્ટ્રપતિ શાસન તમે જાહેર કરી દો, રાષ્ટ્રપતિ શાસન લગાવો, કારણ કે રાજ્યનું વહીવટી તંત્ર બરાબર કાર્યરત નથી. રાજ્યપાલ સામે મહાભિયોગ અંગે કઈ જોગવાઈ છે કે ગૃહના 2/3 થી ઓછી ન હોય તેવી બહુમતીથી તહમત પસાર કરવો, 1/2 કરતા ઓછી ન હોય તેવી બહુમતી ઠરાવ પસાર કરો, સાદી બહુમતીથી તહમત પસાર કરો. હવે રાજ્યપાલને કોઈ જાતના મહાભિયોગ પ્રસ્તાવ પરથી પસાર થવું પડતું નથી. રાજ્યપાલને રાષ્ટ્રપતિના મરજી મુજબનો હોદ્દો છે. જવાબ શું આવે છે? ડી. રાજ્યપાલ સામે મહાભિયોગ અંગેની કોઈ જોગવાઈ નથી, કારણ કે રાષ્ટ્રપતિના મરજી મુજબનું પદ છે. એના પછી રાજ્યના મુખ્યમંત્રી બનવાની ન્યૂનતમ ઉંમર કેટલી છે? ઓછામાં ઓછી ઉંમર કેટલી વર્ષ? 25 વર્ષ. 25 વર્ષ. તો આ પ્રશ્ન પૂછાયો છે RFO 2022 માં. નીચેનામાંથી કોણ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યભાર સંભાળે છે? તો રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી કાર્યભાર કોણ સંભાળતા હોય છે? રાજ્યપાલ. રાજ્યપાલ એમની મરજી મુજબનો હોદ્દો છે એટલા માટે. જવાબ આવે છે એ. નેક્સ્ટ, રાજ્યમાં વિધાન પરિષદ બાબતે કયા વિધાનો સાચા છે? કે વિધાન પરિષદમાં મહત્તમ સભ્ય સંખ્યા તે રાજ્યની વિધાનસભાની કુલ સભ્ય સંખ્યાના 1/3 થી નિયત કરેલી છે. બિલકુલ સાચું. વિધાન પરિષદના 1/3 સભ્ય સ્થાનિક ભણેલા લોકો, એમાંથી 3 ચોપડીમાં આવે, 3 ચોપડીમાં સ્થાનિક મંડળ. બિલકુલ સાચું. 1/12 1/12 માધ્યમિક શાળાના શિક્ષકો, કક્ષાના શિક્ષક ન હોય તેવી શૈક્ષણિક સંસ્થાઓના ઓછામાં ઓછા 3 વર્ષનો અનુભવ ધરાવતા વ્યક્તિઓ. બિલકુલ સાચું. વિધાન પરિષદના કુલ સભ્યના 4/6 સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય. નહીં, 4/6 નહીં, 5/6. હમણાં મેં કહી દીધું તમને. 5/6 ચૂંટાયેલા, 1/6 નિમાયેલા. તો અહીંયા જવાબ શું આવે? 1, 2 અને 3 સાચો જવાબ રહેશે. નેક્સ્ટ, એના પછી વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કે વિધાન પરિષદની નાબૂદી કરવા અથવા તો રચના કરવા વિધાનસભાની સાદી બહુમતીથી, જો મેં તમને આગળ પણ શીખવાડ્યું, વિધાન પરિષદની રચના કરવા માટે શું હોય? વિધાનસભામાં 2/3 નું બિલ, અને સંસદમાં કઈ બહુમતી? 1/2 એટલે 50% બહુમતી. એના આધારે દૂર કરી શકે, એના આધારે જે વિધાન પરિષદ છે આ વિધાન પરિષદનું સર્જન અથવા તો એનો નાશ કરવો, વિધાન પરિષદ હોય તો એની સમાપ્તિ કરવી હોય તો કરી શકાય છે. તો પહેલું વિધાન ખોટું, કારણ કે સાદી બહુમતી લખેલું છે. આર્ટિકલ 368 થી રાજ્યના વિધાન પરિષદમાં રચના કે નાબૂદી, આર્ટિકલ 368 ની કોઈ જરૂર નથી, કોઈ બંધારણીય સુધારાની જરૂર નથી. જવાબ શું આવશે? બંનેમાંથી એક પણ. ડી જવાબ બિલકુલ સાચો છે. નેક્સ્ટ, 12મા નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી ખરા વિધાનો કયા છે? ખરો એટલે કે કયા વિધાનો સાચા છે? ખરું કયું? ખરું. વિધાનસભામાં ઓછામાં ઓછા 1/3 સંખ્યાના આધીન વિધાન પરિષદની 40 સંખ્યા પરથી વધારે ન હોવો જોઈએ. એટલે ટૂંકમાં જો એક ટ્રીક આપી દઉં, યાદ રાખી લેજો. સરસ મજાની ટ્રીક છે, ધ્યાનથી જોજો. આ છે વિધાન પરિષદ, આ છે વિધાનસભા. સભ્ય સંખ્યા યાદ ન રહે પણ 3, 4, 5, 6 તો યાદ રહે. તો અહીંયાથી 3, 4, 5, 6 શું યાદ રાખવાનું? 3, 4, 5. હવે 3, 4, 5, 6 શું? 3, 4, 5, 6 આ શું છે? આનું રહસ્ય શું છે? તો આનું રહસ્ય એવું છે કે 3 છે ને, આ ઉપરના જે પહેલા જે શરૂઆતના જે આંકડા છે ને એ સૌથી વધારે સભ્ય સંખ્યા બતાવે છે, એટલે કે હાઈએસ્ટ સભ્ય સંખ્યા બતાવશે. એટલે કે વિધાન પરિષદની વધારેમાં વધારે કેટલી સભ્ય સંખ્યા? 1/3. વિધાન પરિષદની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી? 40. વિધાનસભાની મેક્સિમમ સભ્ય સંખ્યા કેટલી? તો 500. અને વિધાનસભાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી? 60. થઈ ગયું. 3, 4, 5, 6 તો વિધાનસભાની વધુમાં વધુ 500, ઓછામાં ઓછી 60. વિધાન પરિષદની 1/3, ઓછામાં ઓછી 40. થઈ ગયું 60. 1/3 40. વિધાન પરિષદના મહત્તમ 6થા ભાગના સભ્યોને નામાંકિત કરવામાં આવે. આ સભ્યોને રાષ્ટ્રપતિની ભલામણથી ગવર્નર દ્વારા નામાંકિત કરવામાં આવશે. તો જો પહેલું જે આમાંથી
કયા વિધાનો ખરા છે? તો પહેલું વિધાન ફરીથી વાંચે, વિધાનસભાના ઓછામાં ઓછા 1/3 સભ્યને આધીન વિધાન પરિષદની કુલ સંખ્યાબળ 40 સભ્યોથી વધુ ન હોવું જોઈએ. તો અહીંયા જો બિલકુલ ઉલટું આપેલું, ઊંધું આપેલું. શું આપેલું છે કે 40 સભ્યોથી વધારે ન હોવું જોઈએ. તો ઊંધું નથી, આવું છે 40 થી ઓછું ન હોવું જોઈએ અને 1/3 થી વધુ ન હોવું જોઈએ. પ્રશ્નને આપણે ફરી વાંચીએ, જો ધ્યાનથી પ્રશ્નને આપણે ફરી વાંચીએ. ઓછામાં ઓછી 1/3 અને વધુમાં વધુ 40. એવું ના હોય, વધુમાં વધુ કેટલી હોય? વધુમાં વધુ 1/3, ઓછામાં ઓછી 40. પહેલું ખોટું. બીજું, વિધાન પરિષદમાં 1/6 સભ્યોને નામાંકિત કરવામાં આવે ગવર્નર એટલે કે રાજ્યપાલ દ્વારા. અને પણ એની અંદર કઈ રાષ્ટ્રપતિની ભલામણ નથી જોતી. એ રાજ્યપાલ પોતાની રીતે કલા, વિજ્ઞાન, સાહિત્ય, સમાજ સેવા અને સહકારી પ્રવૃત્તિ ક્ષેત્ર નિમશે. તો એક પણ વિધાન કેવું? સાચું. ડી. સંવિધાનના કયા અનુચ્છેદમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે વિધાનસભામાં 500 થી વધારે સભ્યો ન હોવા જોઈએ? તો કયા આર્ટિકલમાં છે? આર્ટિકલ 170 માં. કેમ કે આર્ટિકલ 170 માં વિધાનસભા છે. 169 માં વિધાનસભાની રચના, વિધાન પરિષદને સમાપ્ત, 170 માં વિધાનસભા, 171 માં સંપૂર્ણ વિધાન પરિષદની રચના. ઓકે, ચલો. તો અહીંયાથી આપણે બેઝિકલી જે ટોપિકો જોઈએ, રાજ્યપાલ, રાષ્ટ્રપતિની રચના વિશેની વાત કરી, વિધાનસભા, વિધાન પરિષદ વિશે વાત કરતા હતી, અને વિધાનસભા અને વિધાન પરિષદમાં કઈ બેઠક એટલે કે સંયુક્ત બેઠકનું આયોજન થાય ન થાય એના અલગથી આપણે પ્રશ્નો પણ જોઈ લીધા. ફરી એકવાર તમને માહિતી આપી દઉં આ ઓફરની, કાઇટ 60 ઓફર. કાઇટ 60 ઓફરની અંદર તમામ કોર્સ ઉપર 70% ઓફ છે. કેટલા ટકા? 70%. યાદ રાખજો, આ ઓફરનો લાભ મેળવવા માટે 17 જાન્યુઆરી 2025 સુધી આ ઓફર વેલિડ છે. 17 જાન્યુઆરી 2025 સુધી આ ઓફર વેલિડ છે. આ ઓફરનો લાભ મેળવવા માંગતા હોય તો અચૂકથી આ લાભ મેળવી શકો છો. અને કોઈ પણ માહિતી જોઈએ, હેલ્પલાઇન નંબર આપેલો છે, એના ઉપરથી માહિતી મેળવી શકો છો. વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ ઓફરનો લાભ મેળવી શકો છો. તો આ જ રીતે ફરી એકવાર 500 પોલીસના એપિસોડ 7 માં મળીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.